વલસાડના એમજી રોડ પર 70 વર્ષ જૂનું મકાન ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી। વલસાડ શહેરના સૌથી વ્યસ્ત અને ભરચક વિસ્તારોમાં એક એવા એમજી રોડ પર આજે સવારે ભારે વરસાદ અને પવનના કારણે એક જૂનું મકાન અચાનક ધરાશાયી થતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી, જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પ્રાથમિક માહિતી અનુસાર ધરાશાયી થયેલું મકાન અંદાજે 70 વર્ષ જૂનું હોવાનું જાણવા મળ્યું છે। સતત વરસાદ અને ભારે પવનના કારણે મકાનનો જર્જરિત ભાગ નબળો પડતા આખું મકાન તૂટી પડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનાના સમયે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। જો મકાનમાં લોકો હાજર હોત અથવા ઘટના દરમિયાન રસ્તા પર વધુ અવરજવર હોત તો ગંભીર જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નહોતી। ઘટનાની જાણ થતાં જ વલસાડ નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકાના કર્મચારીઓ OS કાર્તિભાઈ દેસાઈ, પાલિકાના સભ્ય હિતેશભાઈ ભંડારી સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આ સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવી હતી। મકાન ધરાશાયી થતાં રસ્તા પર કાટમાળ ફેલાઈ ગયો હતો, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી। તંત્ર દ્વારા તાત્કાલિક કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ફાયર બ્રિગેડ અને નગરપાલિકાની ટીમો દ્વારા સુરક્ષાના તમામ પગલાં સાથે કાટમાળ ખસેડી માર્ગને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે શહેરના જૂના અને જર્જરિત મકાનો અંગે પણ ચિંતાનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકોએ તંત્રને આવા જોખમી મકાનોનું સર્વેક્ષણ કરીને જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય। હાલ તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે અને આસપાસના વિસ્તારોમાં આવેલા અન્ય જૂના મકાનોની સ્થિતિ પર પણ નજર રાખવામાં આવી રહી છે। ગઈકાલ રાત્રિ ભારે વરસાદ હોવાના કારણે એમજી રોડ વિસ્તાર ઉપર આવેલ એક જૂનું જર્જરિત મકાન હતું તે ધરાશાયી થયું છે। ઘણું 70-80 વર્ષ જૂનું મકાન છે। નગરપાલિકા અગાઉ એમને જર્જરિત મકાનોની નોટિસ આપેલી હતી, પરંતુ અંદર કોઈ રહેતું નથી, એટલે જર્જરિત થઈ ગયેલું મકાન તૂટી પડેલ છે। વલસાડ નગરપાલિકાની ટીમ, ફાયરની ટીમ, બાંધકામ શાખાની ટીમ, પોલીસ કાર્તિકભાઈ, અમારા એન્જિનિયર કાર્તિકભાઈ સાથે અમે સ્થળ ઉપર આવીને જે મકાન જર્જરિત લીધું છે તેને સાઈડ ઉપર મલબો ખસેડવા માટેનો પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે।